પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ। લલિત વસોયા માતાજીના અને ધોરાજીના હનુમાન દાદાના દર્શન કરી અને ફોર્મ ભરવા જવા રવાના। પોરબંદર ખાતે જાહેર સભા સંબોધન કરશે અને બાદમાં ભરશે ઉમેદવારી ફોર્મ। વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વસોયાએ કહ્યું, સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ। લાંબા સમયથી પોરબંદર ધોરાજી થઈ અને લાંબા અંતરની ટ્રેન મળી નથી। પક્ષપલટો કરનાર પર પણ વસોયાએ આપી પ્રતિક્રિયા। પક્ષપલટો કરનારને જનતા જાકારો આપશે। વસોયાએ કહ્યું, ભાજપના શાસનમાં માછીમારો, ખેડૂતો અને શિક્ષિત લોકો હેરાન। અહેવાલ વિનોદ સોંદરવા, લોકાર્પણ। આજે પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘીરે બિરાજતા ઠાકોરજી મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું। આખા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો, કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે। આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે। ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું। મુખ્ય પ્રશ્નમાં રેલવે, ટોલનાકાનો પ્રશ્ન, મચ્છીમારોનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો છે। પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ। હરિકમ નેતા હતા તે બધા કોંગ્રેસ ભાજપમાં ચાલ્યા ગયા છે, ક્યાં મુદ્દા રહેશે કોંગ્રેસને? નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા। ભૂતકાળની અંદર અહેમદભાઈ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે 15 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા। ચૂંટણી લડ્યા એમાંથી 13 જેટલા લોકો ઘરે બેઠા। પ્રજાની માનસિકતા પક્ષપલટું કરનારની વિરુદ્ધમાં હોય છે અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદભાઈએ જે પક્ષપલટો કર્યો છે, ગુજરાતના મતદારો, એ વિસ્તારના મતદારો એમને પરચો બતાવવાના છે। કેટલું નુકસાન જશે જો કોંગ્રેસ અર્જુનભાઈ જે ભાજપમાં ગયા? કેટલું નુકસાન? નહીં, એનાથી હું માનું છું અને હું તો દાવા સાથે કહું છું કે 2019માં અર્જુનભાઈ મારી સાથે હતા ત્યારે મારા 53,000 મતની એ વિસ્તારમાંથી નુકસાની ગઈ હતી। આ વખતે એ વિસ્તારમાંથી મને લીડ મળશે। કોંગ્રેસભાઈ એવા ક્યાં મુદ્દા છે જે ચૂંટી જીતશે? કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે। પહેલી વાત તો એ છે કે લોકોને અનેક સમસ્યાઓ છે। ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે। આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે। બેરોજગારી કૂદકે ભૂસકે આગળ વધે છે। મોંઘવારીએ માજા મૂકી છે। લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી જો શાસનમાં આવશે તો પહેલી જ જે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે। શિક્ષિત બેરોજગારોને વર્ષે 1 લાખ રૂપિયા પગાર મળશે। નોકરી મળે કે ન મળે, પરંતુ ઘેરે બેઠા જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 1 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે। આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ એની મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે ને કોંગ્રેસનું શાસન આવશે તો આ દેશની ખુશાલી માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર કામ કરશે।